હવે આપણે અહીંયા આ જે છે તે ઉપરના જ 2 પાર્ટ કટ કરવાના છે. થઈ ગયું છે. હવે શું કરવાનું છે તમારે, બેલ્ટની લંબાઈ તો આપણે ફિક્સ 21 જોઈ લીધી છે, કાઢી લીધી છે. હવે આ જે એક્સ્ટ્રા ભાગ છે જે અહીંયા આપણે કટ કરીએ છીએ એ નહીં, જે ખૂણાવાળો ભાગ છે એને નીચે રાખવાનો છે. દેન રીતના હાફ ઇંચ અંદર જાય સિલાઈમાં રાખી સ્ટ્રેટ કટ કરી દેવાનું છે. તો આમ કરશો તો તમે જ્યારે સલવાર સીવો ત્યારે તમારે મેઝરમેન્ટ લેવાની કંઈ જરૂર નથી. તો તમે આખો સાંધાનો જોઈન્ટ કરશો, પછી તમે અલગથી કેટલું માપ છે એ જોશો, કંઈ કરવાનું નથી. તમારું કાપડ બી બચી ગયું. કોલર પાઇપિંગ કંઈ બી કરવું હોય તો થઈ જાય. એમ કોઈ બી સાઈઝની બોડી હોય, બેલ્ટ મારે કોઈથી ઘટતું નથી. બરાબર છે. અહીંયા સાંધો આવશે, અહીંયા આપણે ફોલ્ડ કરશું, અહીંથી ન. બરાબર છે. થેન્ક યુ.